જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત આઝાદ અને ઝાલાવાડની જોરાવર ભૂમિની માલિપા તો અનેકાનેક સતી સંત અને શુરાપુરાઓ થયા છે. ત્યારે આ જગ્યાએ અત્યારે હું મારા પરમ મિત્ર બળદેવભાઈ ઝીંઝુવાડિયાને મળવા માટે આવ્યો છું. દોસ્તો, આ જગ્યા તમે જુઓ તો તમને એમ લાગે કે જગ્યા તો કંઈક જોયેલી અને જાણીતી લાગે. તો દોસ્તો, હું અત્યારે વાવડી ગામની માલિપા સાંઢપાળિયા દાદાના દર્શન કરવા માટે આવ્યો છું અને મારા પરમ મિત્ર એવા બળદેવભાઈ ઝીંઝુવાડિયા જેઓ અખંડ આ જગ્યાએ સેવા કરતા હોય છે. ત્યારે ખાસ કરી અને બળદેવભાઈને આપણે ઘણા બધા સવાલો પૂછવાના છે. આ જગ્યાના દર્શન આપણે એમના થકી સારામાં સારી રીતે કરવાના છે. તો બળદેવભાઈ, આ જગ્યાનું પાક્કું સરનામું આપણા દર્શક મિત્રોને જણાવો અને પછી આ જગ્યા જે છે એના પણ અમને તમે દર્શન કરાવો. ઇતિહાસની વાતો હું પણ થોડી થોડી કરતો જઈશ. તો આ જગ્યા આવેલી છે ગામ વાવડી, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. વાવડીથી લગભગ 2 કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં જગ્યા આવેલી છે. હાજી. અને ચાલો આપણે સાંઢપાળિયા દાદાના દર્શન કરી. હા. તો આ છે મોટો પારિયો, આ સાંઢપાળિયા દાદા, આ ધડની ખાંભી છે. હા. પછી એક ગોવાતી છે ગેલા બાપા ગમારા. હા હા. પછી એક કૂતરાની ખાંભી છે. 3 ખાંભી આવેલી છે. દોસ્તો, ઇતિહાસની હું તમને વાત કરું કે એક સમયની માલિપા એમ કહેવાય છે કે લૂંટારુઓના મોટા મોટા ધાડા ધાડા આવ્યા અને એ પોતે ગાયુના ધણને વાળીને જતા હતા. ત્યારે ગેલા આપા ગમારા ભરવાડ કે તેઓ એમ કહેવાય કે હાથમાં હથિયાર લઈ અને ધીંગાણે ઉતરે છે અને દુશ્મનોની સામે લડતા લડતા તેઓ વીરગતિ પામે છે. ત્યારબાદ એમનું જે ધણ હતું ગાયોનું, એ ધણની માલિપા એક ખૂટ પણ હતો, બરાબર, એક હાંડ પણ હતો. તો એ હાંડ પણ એમ કહેવાય છે કે ધીંગાણે કામ આવે છે. તો એ પછી આ એ હાંડનું જે મસ્તક તો દૂર પડ્યું પણ એનું ધડ જે છે એ લડતા લડતા આ જગ્યાએ શાંત થયેલું. તો આ એના ધડની ખાંભી છે, તમે જોઈ શકો છો. વર્ષોના વાણા વહી ગયા. અત્યારે આ જગ્યા હાંઢપાળિયા દાદા તરીકે ઓળખાય છે. દોસ્તો, એ હાંડ ધીંગાણે કામ આવે છે. એ મહાવીર ગેલાપા ગમારા ભરવાડ પણ ધીંગાણે કામ આવે છે. ત્યારબાદ બળદેવભાઈ કૂતરાની ખાંભી દેખાડો. આ એક કૂતરાની ખાંભી છે. હા, એ જે ધીંગાણું થયું દોસ્તો, એ ધીંગાણાની માલિપા એક કૂતરું પણ વીરગતિ પામે છે. તો વિચાર કરો તમે, જગતના ચોકની માલિપા દોસ્તો આપણે જોવા જઈએ ને તો અનેક યુદ્ધો અને અનેક ધીંગાણાની વાતો છે, પરંતુ ધીંગાણાની માલિપા 2 અબોલ જીવ પણ કામ આવ્યા હોય અને લડ્યા હોય એવા દાખલા બહુ ઓછા છે. ત્યારે આ હાંઢપાળિયા દાદાની જગ્યા આપ જોઈ શકો છો. અને ગેલા આપા ગમારા ધીંગાણા કામ આવ્યા, બરાબર છે, એ ગમારા શાખના ભરવાડ. બીજું કે જે સાંઢ હતો ને એ વિછિયા શાખના ઠાકોરનો સાંઢ હતો. તો દોસ્તો, આ જગ્યાએ 2 અલગ અલગ સમાજના એમ કહેવાય કે માણસો સરસ મજાના એક ભાઈચારાથી આ જગ્યાએ પૂજાપાઠ કરે છે, આ જગ્યાએ માન્યતાઓ માને છે. એટલે વિછિયા શાખના ઠાકોર હોય કે એ ગમારા શાખના ભરવાડું હોય, એવો બધા એમ કહેવાય કે આ જગ્યાએ વારે તહેવારે માથું નમાવવા માટે આવે, પોતાની ભાવ શ્રદ્ધા લઈને આવે છે. પરંતુ 18 વર્ણ આ જગ્યાએ એમ કહેવાય કે પૂજાપાઠ કરવા માટે અને ભાવ શ્રદ્ધાથી આવે. ત્યારે ખાસ કરી અને ગેલા આપા ગમારાને આપણે યાદ કરીએ અને સાંઢપાળિયા દાદાને પણ મસ્તક નમાવીએ અને કૂતરું જે ધીંગાણા કામ આવ્યું હતું એમને પણ આપણે માથું નમાવીએ. ત્યારબાદ બળદેવભાઈ, બોલો. હવે આ જગ્યાની અંદર જે જે વસ્તુ તમે જોઈ રહ્યા છો, જે તમને એમ લાગે કે આ દર્શક મિત્રોને માહિતી આપો. દોસ્તો, આ જગ્યાએ અખંડ દીવડો છે, તમે જુઓ બળદેવભાઈ. હા, એ દીવડો તો છે પણ ઓલો ભેંસનો ફોટો છે, એ શેના માટે એ કયો દર્શક મિત્રોને? એ ભેંસ એક વ્યક્તિ બાધા રાખી હતી, જેની ભેંસ ખોવાઈ જતી, બરાબર, એટલે પછી એને આ ફોટો મૂકવાની બાધા રાખી હતી. હા, એ ભેંસનો તેમાં ફોટો મૂકેલો હોય. ટૂંકમાં અહીંયા બાધા રાખે, હા, કોઈ ઢોર દોવા ન દેતું હોય, બરાબર છે, એની બાધા રાખે. અને બીજું તમે કહેતા ધજા અને ઘોડા ચડાવે, એ થોડીક માહિતી આપો દર્શક મિત્રોને. જો અહીંયા ઘોડા છે દોસ્તો ઘણા બધા. આ બધી આપણી લોક સંસ્કૃતિ દોસ્તો આના થકી જીવંત છે અને ઘણી બધી ઐતિહાસિક વાતો, આવા બધા સ્થાન અને આવી લોક પરંપરા મુજબના જે જીવન છે એના થકી જીવંત છે. હા, આ ધજા. અને દોસ્તો, આ જગ્યાએ એટલી બધી ધજા ચડાવવામાં આવી છે, તમે જુઓ. આ ફરતે ફરતે સામે તો આખી દિવાલ, આમ તમે જુઓ, આ બધી ધ્વજાઓ ચડાવવામાં આવી છે. અને આખો આ લીમડો જે છે, બરાબર છે, આખું વૃક્ષ તમે જુઓ. આ બધો એક શ્રદ્ધાનો ભાવ છે. ત્યારે બળદેવભાઈ, આ ઘોડા વિશે અમને માહિતી આપો. એટલે આ ઘોડામાં એવું છે કે જે ભરવાડ ગમારા પૂજે, એમને ઘા હોય, ભેંસ હોય, એમને પહેલી વેતર જે વિયાય ને, એટલે સાંઢપાળિયા દાદા એ પૂજે એટલે એમને કર્મમાં આટલું વસ્તુ કરેલી છે. એક ધજા, ઘોડો, 1 ટકનું દૂધ, શ્રીફળ, અગરબત્તી, આટલું એમને ફરજિયાત લાવવાનું રહે. વાહ દોસ્તો, આપણા ઇતિહાસના અમર પાત્રો જે છે એ આવી પરંપરા થકી જીવંત છે. તમે જુઓ તો ખરા.
વાહ ભાઈ વાહ. અને ખરેખર આ બધું જોઈ અને આપણને આનંદ આવે કે વર્ષોના વર્ષોની એમની પરંપરા આજે પણ જીવંત છે અને એના થકી આપણો ઐતિહાસિક વારસો પણ જીવંત છે. આવો તો પછી આ જે ઉપર મેં જોયું બળદેવભાઈ, હા આ તમે જુઓ, આ બધા પાળિયા તમે જુઓ, આ સાંઢ પાળિયા દાદા જે છે એમની ઉપર, અથવા ગેલા આપા ગમારા છે, અથવા તો જે કૂતરાની ખાંભી છે એની ઉપર આ દૂધની ધારોડી કરે છે ને, તો એના વિશે થોડીક માહિતી આપો. માની લો કે કોઈને ગા ભેંસની કોઈ પણ બાધા હોય, હા જે દોવા નો દેતી હોય, વિહાતીનું હોય કે આચર હોય ગયું, કોઈ પણ જાતની હાજુ માંદું હોય તો એને ગા ભેંસની બાધા રાખે એટલે 1 ટકનું દૂધ સાંઢ પાયા દાદાને ચડાવે છે. બરાબર. એટલે આ જે છે ને આ દૂધની બધી પરત છે. આ ઉપર જે ટૂંકમાં દૂધ આની ઉપર ચડાવે. હા, પારિયા માથે દૂધ ચડાવે બધા ઉપર. પછી આ બાજુ આવો. હા આપણા દર્શક મિત્રોને વિશેષપણે હા દેખાડો. આ બધું જે રહ્યું કાષ્ઠની આ બધી વસ્તુઓ ચડાવેલી છે, બરાબર છે, તો આ વસ્તુ ચડાવવા પાછળનું કારણ શું છે? અને એક એક વસ્તુ તમે હાથમાં લઈ અને દર્શક મિત્રોને દેખાડજો. એટલે આ છે જો આ હાથ છે લાકડાના. હા. માની લો કે કોઈને હાથમાં કઈ તકલીફ હોય, હાથ દુખતો હોય કે ફ્રેક્ચર થઈ ગયું હોય કે ચામડીનો કોઈ રોગ હોય, તો સાંઢ પાયા દાદાની બાધા રાખવાથી એને આ હાથમાં કોઈ તકલીફ હોય તો મટી જાય છે. તો આ લાકડાના હાથ એને ચડાવવામાં આવે છે. બરાબર. એ હાથ છે, બરાબર. પછી બીજું આ પગ છે, દેખાડો. 2 પગ હાથ. દોસ્તો તમે જુઓ, લાકડામાંથી આ બધી વસ્તુ બનાવવામાં આવેલી છે અને શ્રદ્ધાના ભાવ રૂપે દાદાને અર્પણ કરવામાં આવે કે દાદા અમને મટાડી દેજો, એક એવો ભાવ. તો એ પગ વિશે શું કહો છો? પગમાં માની લો કે કોઈને પગમાં કોઈ તકલીફ છે કે હાલવામાં, કે કોઈ ફ્રેક્ચર થઈ ગયું હોય કે કોઈ ચામડીનો પગમાં રોગ છે, હાડકામાં તકલીફ છે, તો લાકડાના પગ ચડાવવામાં આવશે સાંઢ પાયા દાદાને. પગ એટલે મટી જાય ને પગ. બરાબર. હાલો, પગ. પછી આ કાન છે. આ કાન છે. માની લો કે કોઈને કાનમાં કોઈ દુખાવો થાય, રસી આવતી હોય કે હબાકા આવતા હોય, તો આ લાકડાના કાન ચડાવવાથી સાંઢ પાયા દાદાની બાધા રાખવાથી કાનમાં પણ મટી જાય. બરાબર. પછી આ શું છે? પછી આ આખું અંગ છે, આખું શરીર. આખું શરીરનું આમાં આવી જાય ચીન કે આખા શરીરમાં કોઈ એવી તકલીફ છે મટતી નથી, તો સાંઢ પાયા દાદાની બાધા રાખે તો આ લાકડાનું આખું અંગ ચડાવવાનું એટલે એ મટી જાય. બરાબર. બરાબર. પછી આ આંખું છે. માની લો, બતાવો. આંખું કે કોઈને આંખમાં મોતી હોય કે આંખમાં કોઈ કણું પડ્યું હોય, કોઈ પણ જાતનો દુખાવો થતો હોય, તો સાંઢ પાયા દાદાની બાધા રાખે એટલે આ લાકડાની આંખું ચડાવવામાં આવે છે. સરસ. અને બીજું કે કોઈને આ માથામાં કોઈ તકલીફ હોય, તો આ લાકડાનું માથું છે. માથામાં કોઈ વાગ્યું હોય, કોઈ દુખાવો થતો હોય કે માથું દુખતું હોય, તો આ લાકડાનું માથું સાંઢ પાયા દાદાને ચડાવે એટલે મટી જાય. બીજું કે આ તમે જીભની વાત કરી કે આ જીભ છે. કોઈને બોલવામાં અચકાતું હોય કે ઝલકાતી હોય જીભ, કે જીભમાં કંઈ ચાંદી પડી હોય કે કોઈ તકલીફ હોય, તો આ લાકડાની જીભ ચડાવવાથી જીભ પણ મટી જાય છે. સાચું. અને બલદેવભાઈ, વિશેષપણે અમને માહિતી આપો કે આ સમયે, આ જગ્યાએ કયા સમયે ઓલો મેળાવડો જેવું આયોજન હોય કે જ્યારે અનેક લોકો, મેં જોયું દૂધ પાકનો પ્રસાદ તો મેં અહીંયા જે જોયો છે એવો મારી જિંદગીમાં નથી જોયો. દોસ્તો, આ જગ્યાએ જ્યારે કોઈને કોઈ નાના મોટા ઉત્સવો ઉજવવામાં આવે, કોઈ તિથિ કે તહેવાર ઉજવવામાં આવે, ત્યારે તમે જુઓ તો માણસો હમાય નહીં. અને એ વખતે જ્યારે દૂધ પાકની રેલમછેલ હોય એ તમે જુઓ તો ખબર પડે. એ પ્રસાદી લીધી હોય એને ખબર હોય. તો એ થોડીક માહિતી આપો બળદેવભાઈ. એટલે એ તો 12 મહિને એક વખત જે દૂધ પાકનો જે પ્રોગ્રામ રાખે છે, ઉત્સવ રાખે છે, એ પો મહિનામાં રાખે. એવું ફિક્સ તારીખ કે એવું નથી. એક દાદાની પાછળ અથવા આ એ ઇતિહાસને યાદ રાખવા માટે આ જગ્યાના. વાહ દોસ્તો, ખાસ કરીને હું તો ઇતિહાસ પ્રિય માણસ છું. પ્રિય મતલબ મને ગમે. ત્યારે મને આનંદ એ આવે કે આ બધી જગ્યાઓ સાથે જોડાયેલી આ બધી વાતો છે, બરાબર છે, એના થકી આ આપણો ભવ્ય ભૂતકાળ જે છે ને એ જીવંત છે. ત્યારબાદ બળદેવભાઈ, બોલો. આજે તમે દેખાડી વસ્તુ, બરાબર છે, હવે એ વસ્તુ તમે રાખો છો તમારી નાનકડી દુકાને, બરાબર, તો આપણે દુકાને જઈએ અને ત્યાં જ આ બધી વસ્તુની વિશેષ માહિતી આપજો. દોસ્તો, આ જગ્યાએ બળદેવભાઈ ખૂબ સારી સેવા કરે છે વર્ષોથી. અને સામેથી તમે જ્યારે અંદર આવો ને ત્યારે એની બાજુમાં તમે જુઓ એ એમની દુકાન છે. તો આપણે ત્યાં જઈને એમની સાથે વાતો કરીશું. દોસ્તો, અહીંયાથી તમે અંદર આવી શકો. અંદર આવતાની સાથે જ જમણી બાજુ બળદેવભાઈની આ નાનકડી દુકાન છે. જેઓ એમ કહેવાય કે અહીંયા સેવા તો કરે છે, પરંતુ અહીંયા આવતા ભક્તો હોય, બરાબર છે, અથવા કોઈ શ્રદ્ધાળુ આવતા હોય, એમને નાની મોટી વસ્તુઓ મળી રહે એના માટે આ એમની દુકાન છે. અને એમની પણ નાની એવી આજીવિકા અહીંથી ચાલે. તો બળદેવભાઈ, જે વસ્તુ તમે દુકાને રાખો છો ને એ દેખાડો. જોકે ત્યાં આપણે જોયું એ બધું દુકાને રાખો જ છો, પણ આપણા દર્શક મિત્રોને ખ્યાલ આવે. અને જુઓ, આ જગ્યાએ પેલા
કાષ્ઠના બધા રાખ્યા છે ચિહ્નો. હવે આપણે અહીંયા પણ દેખાડશું. એ શું છે? પગ. આ લાકડાના પગ છે. બરાબર. પછી આ લાકડાનું માથું. માથું છે. વાહ. આ જીભ લાકડાની. લાકડાની જીભ દોસ્તો તમે જુઓ. વાહ. પછી આ લાકડાના હાથ. લાકડાના હાથ દોસ્તો તમે જુઓ. અને આ લાકડાનું માથું છે. કોઈને માથું દુખતું હોય એના માટે તમે જુઓ કિંમત પણ લખેલી છે. અને બીજું આ જીભ છે. અને અહીંયા જ નહીં, સમગ્ર ગુજરાતમાં દોસ્તો હું અનેક જગ્યાઓએ ઘૂમ્યો છું. ખાસ કરીને વાવ હોય ને, વાવની અંદર જે માતાજી બિરાજમાન હોય એમની ઘણી બધી જગ્યાએ આવી માન્યતાઓ હોય છે ચડાવવાની. અને પાળિયાઓ હોય એ પણ જગ્યાએ વિશેષ હોય છે. અને આ કાન તમે જુઓ, કાનની કોઈને તકલીફ હોય, કાન દુખતો હોય, સંભળાતું ના હોય અથવા રસી થઈ હોય. એ શું છે? આંખો. આ આંખ છે દોસ્તો. તો બળદેવભાઈ પોતાની દુકાનમાં આવું બધું રાખે છે. અને આ પણ બધું તમે જુઓ દુકાનમાં. અને બીજું દોસ્તો વાડી વિસ્તાર છે. અહીંયા તમને સાબુ છે, ચોકલેટ છે, બિસ્કિટ છે, અથવા નાના બાળકો તમારી સાથે આવ્યા હોય તો એમને પણ નાની મોટી વસ્તુઓ જો કે આનંદ કરવા માટે મળી રહે, ખાવા પીવા. તેમજ ધજા અને ઘોડા. બળદેવભાઈ દેખાડો બહાર કાઢીને. જે ભાવપૂર્વક શ્રદ્ધાથી જે ચડાવવામાં આવે છે આ ઘોડા પણ તમે જોઈ શકો છો. આ ઘોડા અને આ ધ્વજા આ પણ તમને આ જગ્યાએ મળી રહેતું હોય છે. અને બીજું અગરબત્તી છે, શ્રીફળ છે, પ્રસાદી છે, આવું બધું પણ તમને એકદમ નજીવી કિંમતમાં આ જગ્યાએ મળી રહેતું હોય છે. તો તમારે એ પણ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો દોસ્તો સાંઢપાળિયા દાદાની આ જગ્યાએ આપણે આવ્યા, આનંદ આવ્યો. તો બળદેવભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રોને પણ કહું છું કે આવી બધી વસ્તુઓ તમારે લેવી હોય તો તમને આ જગ્યાએ મળી રહેશે. અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.